શરૂઆત દાદા દિલમાં તો જ મુક્તિ પલમાં, એ આખી સ્ક્રિપ્ટનો મેઇન હાર્દ જ આ છે. બરાબર છે. આ બાબતે કોઈને કઈ ખ્યાલ આવે છે શું કહેવા માંગશે આનાથી કોણ કહેશે? જનરલ વ્યક્તિ કોણ કહેશે? કોણ હાથ ઉપર કરશે કે દાદા દિલમાં તો મુક્તિ પલમાં? કોણ કહેશે? આનો મતલબ કોઈને ખ્યાલ આવે છે શબ્દો પરથી? હા, એક જણ. હા, આપ બોલી શકો. દાદા આપણે પોતે જ છે, દાદા આપણા દિલમાં જ છે, તો મુક્તિ આપણા હાથમાં છે. હા, મુક્તિ આપના હાથમાં છે. ત્યાં સુધી એ પરફેક્ટ છે. એની આગળની જર્ની આજે સ્ટેજ ઉપર ચાલવાની છે. પણ હાથમાંથી રહેતી કેમ નથી? દર્દી વારંવાર બીમાર થાય છે, ડોક્ટર પૂછે છે વારંવાર તું આવે છે કેમ સારું નહીં થતું? દવા જ નથી દેતો, દવા ગજવામાં જ રહી ગઈ છે. તો હવે આવવાની છે એક ક્ષણ, એક પળ તમારી સામે. શરૂ કરશું સૂત્રધારની પહેલી. નવાપુરની આ પવિત્ર ધરા પર બિરાજમાન સૌ મહાત્માઓને અમારા જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આજે આપણે મોક્ષ માર્ગે તો ચાલ્યા છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આપણી ભક્તિ ક્યાં અટકી છે? આપણે આખો દિવસ દાદા દાદાના જાપ કરીએ છીએ, ફોટા સામે દીવા કરીએ છીએ, પણ પરમ પૂજ્ય કનુ દાદાજીએ અનુભવ શ્રેણી 10 સૂત્ર નંબર 232માં એક બહુ મોટો પ્રશ્ન પૂછ્યો છે. દાદા દાદા બોલાય પણ અંદર દાદા સચવાય નહીં તો શું કામનું? મોડેથી બોલવું એ તો રેકોર્ડિંગ છે, પણ અંદર દાદાની આજ્ઞા સચવાય, અંદર શુદ્ધાત્મા પદ સચવાય, એ જ સાચું વિજ્ઞાન છે. આજે આ નાટક દ્વારા આપણે એ જોઈશું કે જ્યારે વ્યવહારમાં ઠોકર વાગે છે ત્યારે અંદર દાદા હાજર રહે છે કે પછી જૂનો અહંકાર? ચાલો ડૂબકી લગાવીએ આત્મનિરીક્ષણના એક અનોખા પ્રવાહમાં. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને નવાપુર શાલગીરીના આ સંગમ પર પોપટિયા જ્ઞાન અને સાચા જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવતું આ નાટક ખૂબ જ અસરકારક રહેશે. અહીં એક શેઠાણી જેમને દાદાજી પાસે જ્ઞાન લીધું છે પણ જાગૃતિનો અભાવ છે, અને એક કામવાળી વચ્ચેનો આ ધારદાર સંવાદ, અને ત્યારબાદ સૂત્રધારનો સંદેશ છે. આ નાટકનું શીર્ષક છે જ્ઞાન પોપટિયું કે પ્રતીતિ. શેઠાણી અને કામવાળી રોજનું સ્ત્રીઓ સાથેનું ચાલતી મગજમારી. શેઠાણીજી મંચ ઉપર બેઠા છે, મંચ નથી પણ આ ઘર છે. મહિલા દિવસે પોતાનો ફોટો પાડતા પાડતા સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર ફોટો મૂકી રહ્યા છે. અને હવે શું થવાનું છે, શું થઈ રહ્યું છે એ આપણે આગળ ડ્રામા દ્વારા જોઈશું. બા સાહેબ, જય સચ્ચિદાનંદ. આજે જરા મોડું થઈ ગયું, ઘરે છોકરો બીમાર હતો ને. લક્ષ્મી, તારે રોજનું થયું, તને ખબર છે આજે રોજ ને છે, મારે સત્સંગમાં જવાનું છે, મારે મોડું થાય છે. આ બધી તારી ફાઇલો ઘરે બતાવીને આવતી હોય તો અમારે જ્ઞાનમાં તો સંભાવે નિકાલ કરવાનો હોય, પણ તું તો નિકાલ કરવા જ નથી દેતી. પણ બા, ખરેખર મુશ્કેલી હતી. જો લક્ષ્મી, દાદા ભગવાન કહે છે કે જે થયું તે ન્યાય. તારું મોડું આવવાનું એ મારો હિસાબ છે, પણ તારો પગાર કાપવો એ મારો ન્યાય છે. જા જલ્દી કચરો પોતું કર, મારે શુદ્ધાત્માના પદ ગાવા છે, ખલેલ ના પહોંચાડ. આ પ્રસંગ શરૂ થયો છે, બરાબર. આપણે જેન્ટ્સ પણ ઘરમાં જોઈએ છે કે આ બૈરાઓ કચકચ કરતા હોય છે કામવાળા હાથે, બરાબર. ઘણી વખત આપણે બી સલાહ આપતો હોય કે યાર છોટી મગજમારી, તારે વચ્ચે નહીં બોલવાનું, બરાબર. પણ ત્યારે આ શેઠાણી અને કામવાળીની વચ્ચે જ્યારે દાદા અંદર નથી સચવાતા. જો બહારનું જ્ઞાન કેવું હતું કે મારે ફાઇલો કરવી છે, આ કરવી, પણ હજુ એ દવા લીધી જ નથી, દાદાએ આપેલું જ્ઞાન હજુ અંદર સચવાયું નથી. ત્યારે આ ક્ષણ આ બેની વચ્ચે આપણે અહીંયા જોઈ રહ્યા છે. હવે અહીંયા ખરેખર દાદા આવે છે. આપણે બધા જ દાદાને જોવાના છે ઉપર આકાશમાં, અને દાદા શું કહે છે આ ક્ષણ માટે. અટકી જાઓ શેઠાણી બા,
તમે જે બોલો છો એ દાદા છે, પણ જે કરો છો એ શું છે? મોઢેથી દાદા દાદા બોલાય, પણ જ્યારે લક્ષ્મી જેવી ચીમતી જાગતી વ્યક્તિ સામે આવે ત્યારે અંદર દાદા સાંભળે નહીં તો એ ભક્તિ શા કામની? મહાત્માઓ, પરમ પૂજ્ય કર્મદાદાનું આ 232મું સૂત્ર આજે નવાપુરમાં આપણને જગાડવા આવ્યું છે. દાદા દાદા બોલાય પણ અંદર દાદા સચવાય નહીં તો શું કામનું? જ્ઞાન લીધા પછી જો આપણી વાણીમાં મીઠાશ ન આવે, જો સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા ન દેખાય અને જો આપણે માત્ર શબ્દના પોપટ બનીને રહી જઈએ તો સમજવું કે હજુ દાદા અંદર સચવાયા નથી. સાચો વિમન્સ ડે તો ત્યારે ઉજવાશે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીના આત્માને ઓળખશે અને પોતાના અહંકારનો સંભાવે નિકાલ કરશે. દાદા ભગવાને આપણને અક્રમ વિજ્ઞાન આપ્યું છે, ઉખડપટ્ટી નહીં. દાદા એટલે માત્ર નામ નહીં પણ જ્ઞાતા દ્રષ્ટા પદ. જ્યારે જીવનમાં મુશ્કેલ સંજોગો આવે, કોઈ ભૂલ કરે, ત્યારે અંદરથી દાદા હાજર થવા જોઈએ. જો ક્રોધ આવે, જો માન અપમાન થાય અને ત્યારે દાદાની આજ્ઞા યાદ ન આવે તો એ દાદા બોલેલા નકામા છે. આજે આ સાલગીરી પર આપણે નક્કી કરીએ કે મારે હવે પોપટિયું જ્ઞાન નથી જોઈતું, મારે તો હૃદયમાં સચવાયેલા જીવતા દાદા જોઈએ છે. તાળીઓ સાથે Thank you.